હેલો સ્ટુડન્ટ, આજે આપણે શીખવાનું છે ધોરણ 10 વિજ્ઞાનનો મોસ્ટ આઈએમપી ટોપિક નિવસન તંત્ર. સૌપ્રથમ આપણે વ્યાખ્યા જોઈ લઈએ. તો નિવસન તંત્ર એટલે કે આપણી આસપાસનું એવું વાતાવરણ કે જ્યાં સજીવ અને નિર્જીવ વસ્તુઓ એકબીજા સાથે જોડાઈને રહે છે. જેમ કે સજીવ તરીકે જૈવિક ઘટકો અને નિર્જીવ તરીકે અજૈવિક ઘટકો. તો ચાલો જોઈએ. નિવસન તંત્રના બે ઘટકો છે, જૈવિક ઘટક અને અજૈવિક ઘટક. સૌપ્રથમ આપણે અજૈવિક ઘટકો જોઈએ, જેમાં જીવ નથી તો પણ આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. તો તાપમાન એટલે કે ઠંડી અને ગરમી, પાણી, પ્રકાશ, ભેજ, પવન, ખનિજ દ્રવ્ય અને જમીન વગેરેનો આપણે ઉપયોગ કરીએ છીએ. તે અજૈવિક ઘટકો કહેવાય. હવે જૈવિક ઘટક કે જેમાં જીવ છે તેવા તમામ સજીવોને જૈવિક ઘટકો કહેવાય. જૈવિક ઘટકના 3 પ્રકાર છે: ઉત્પાદક, ઉપભોગી અને વિઘટકો. ઉત્પાદક એટલે કે લીલી વનસ્પતિ, સ્વયંપોષી એટલે કે પોતે જાતે ખોરાક બનાવે. ઉપભોગી એટલે બીજા ઉપર આધાર રાખે, તેને વિષમપોષી કહેવાય. તેના પણ 4 પ્રકાર છે: તૃણાહારી, માંસાહારી, મિશ્રાહારી અને પરોપજીવી. તૃણાહારી જે ઘાસ જ ખાય, જેમ કે ગાય અને હરણ, તેને કેવા કહેવાય? તૃણાહારી કહેવાય. માંસાહારી જે માંસ ખાય, જેમ કે સિંહ અને વાઘ. મિશ્રાહારી જે ઘાસ ખાશે અને માંસ પણ ખાશે, જેમ કે મનુષ્ય અને કાગડો. કૂતરો પણ તમે આમાં લખી શકો મિશ્રાહારીમાં. પરોપજીવી એટલે કે પોતાનું જીવન અન્ય સજીવ ઉપર રહીને વિતાવે, જેમ કે અમરવેલ અને મચ્છર. તો આ બંને કેમ આવશે? પરોપજીવીમાં. હવે આવશે ત્રીજો, વિઘટકો એટલે કે કોઈ પણ સજીવ મૃત્યુ પામે તો તેને શું કરશે? શેળવી નાખશે, જમીનમાં ભેળવી નાખશે. એવા સજીવો જેમ કે બેક્ટેરિયા અને ફૂગ, તેનો કેમાં સમાવેશ થાય? વિઘટકમાં સમાવેશ થશે. તો આવી જ રીતે નિવસન તંત્રના ઘટકો કે તો અજૈવિક ઘટકો અને જૈવિક ઘટકો. અજૈવિક ઘટકમાં શું આવે? તાપમાન, પાણી, પ્રકાશ, ભેજ, પવન, ભૂમિ વગેરે અજૈવિકમાં આવે. જૈવિકમાં 3 લખવાના: ઉત્પાદક, ઉપભોગી, વિઘટકો. ઉત્પાદકમાં લીલી વનસ્પતિ, ઉપભોગીના 4 લખવાના: તૃણાહારી, માંસાહારી, મિશ્રાહારી, પરોપજીવી. પછી ત્રીજું આવશે વિઘટકો.